આજે ક્રિસ્પી રોલ બનાવું છું, તો તમે બનાવજો અને સરસ ટેસ્ટ કરજો. કેવો લાગ્યો છે તો એ તમે મને કમેન્ટ કરજો. હાલો આપણે બનાવવાનું છે. આપણે ક્રિસ્પી રોલ બનાવવા માટે આપણે 1 કપ મેંદાનો લોટ એને આપણે સરસ સાળી લેવાનો. આપણે મેંદાના લોટને સાળી આપણે એમાં 1 ચમચી જીરું નાખ્યું. એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે, જીરું નાખ્યું. તો હવે આપણે ઘીનું મોણ નાખ્યું છે. તમારે તેલનું નાખવું હોય તો નાખી શકો. ઘીમાં એકદમ સરસ થાય. 2 ચમચી ઘી એડ. તો આપણે આને એકદમ મિક્સ કરી દેવાનું છે. એકદમ મોણને મિક્સ કરી દેવાનું છે. અંદર ઘટે તો આપણે 1 ચમચી મોણ નાખીશું. આવી રીતના મુઠ્ઠી વડે એમાં મોણ દેવાનું. આપણે લોટ સરસ બંધાઈ ગયો છે, તો આપણે હવે આને ઢાંકી દેવાનું છે. આપણે એના પર ઢાંકી દઈશું. ઢાંકીને આપણે સાઈડમાં રાખી દઈશું. તો આપણે આનો મસાલો સરસ તૈયાર કરી દઈએ. આપણે હવે મસાલો બનાવીશું. મસાલો બનાવવા માટે આપણે 1.5 પાવડું તેલ નાખીશું. ગેસને ચાલુ કર્યો. આપણે હવે એમાં જીરું નાખીશું. આ હિંગ નાખીશું. હિંગ નાખીશું અને આપણે એમાં વટાણા નાખીશું. પહેલાં તો આપણે બાફી લીધા છે એટલે આને આપણે ભાંગવાના છે. વટાણા આપણા સરસ મસ્ત પેસ્ટ થઈ ગઈ છે. બહુ આખા નથી બધા ખાવા દેવાના. આપણે એની અંદર હળદર નાખીશું, ધાણા જીરું નાખીશું. આપણે બટાકામાં મીઠું નાખ્યું છે એટલે આમાં સ્વાદ પ્રમાણે નાખીશું. આપણે ખાંડ નાખીશું. આપણે લીલા મરચાંની પેસ્ટ બનાવી છે એ નાખીશું. આપણે 3 મરચાંની પેસ્ટ બનાવી છે, આપણે એને અંદર નાખીશું. આપણે એની અંદર બટાકાનો મસાલો નાખીશું. આપણે એની અંદર અડધું લીંબુ એડ કરીશું. આપણો મસાલો સરસ કમ્પ્લીટ થઈ ગયો છે. આને નીચે ઉતારી લઈશું. આપણો લોટ એકદમ સરસ પૂર્ણ આવી ગયો છે, તો આપણે આને થોડોક તેલવાળો કરીને ચીકણો કરી નાખીએ. આપણે આના ગોળા કરી લીધા છે સરસ લોટ. આપણે હવે રોટલી વણીશું. આપણે આની રોટલી વણીશું. આપણે રોટલીને વણી લીધી છે, તો આપણે આવી રીતના ચારે બાજુથી કટિંગ કરી નાખીશું. કટિંગ કરીને આવી રીતના આપણે 2 ભાગ પાડી દઈશું. આપણે આની અંદર બટાકાનો મસાલો ભરીશું. બટાકાનો મસાલો ભરી અને આવી રીતના આપણે રોલ વાળીને આપણે આવી રીતના પાણી લગાવી દેવાનું, એટલે આપણો રોલ ખુલ્લે નહીં. રોલને વાળી દેવાના છે. વાળીને આવી રીતના પેક કરી દેવાના. આપણે હવે સરસ તેલ મૂકીશું. આપણા રોલ સરસ તૈયાર થઈ ગયા છે. એકદમ સરસ થઈ ગયા અંદર મસાલો ભરીને. તો આપણે 2 ચમચી મેદાનો લોટ લઈશું. એની અંદર આપણે થોડુંક પાણી નાખીશું. પાણી નાખી અને આપણે એનું બોળવા માટે મિશ્રણ બનાવવાનું. એ રીતના આપણે પાણી નાખીને સરસ કરી નાખીશું. આપણું તેલ આવી ગયું છે. આપણે બહુ ફૂલ તેલ નથી આવવા દેવાનું. એની અંદર આપણે આવી રીતના 2 બાજુ બોળી દેવાનું છે. 2 બાજુ બોળી અને આપણે તળાવવા. આપણે આવી રીતના ધીમા ગેસે એને કરકરા અને કલર એનો ગોલ્ડન કલર થવો જોઈએ એવી રીતના આપણે તળવાના છે. થોડી વારે હલાવતું રહેવાનું છે. જો આપણે સરસ ક્રિસ્પી રોલ બનાવવાના છે, બની ગયા છે. તો તમને જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. લાઈક કરવામાં કાંઈ પૈસા થતા નથી. તમે લાઈક કરો તો મને મૂડ આવે કે રસોઈ બનાવવાનું, તો તમે લાઈક કરતા રહ્યો. આપણે રોલ સરસ એકદમ મસ્ત ક્રિસ્પી થઈ ગયા છે, તો આપણે એને એક આપણે ડીશમાં કાઢી લઈશું. ક્રિસ્પી બટેકા રોલ સરસ તૈયાર છે. એકદમ મસ્ત ક્રિસ્પી બની ગયા છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે. બંધ કરી દેવાય પછી ખવાય.